સર્ચ કરશો તો બધું આવશે. પર્યાવરણના ઘણા પાઠ બનાવેલા અને મૂળ વિષય આપણો વસાવવાનો છે. પહેલી વાત કે ઘણા લાગે કે આવું સ્ટ્રક્ચર કેમ હશે, એવું થાય એમ ઊંઘ ના આવે ઘણા બધી મેદાનો જોતા ને ઓળખતા તો ખબર છે કે આ પાર્ટી આવી હશે એમ, પણ ઘણા કેવું થતું એમ કે આ પાર્ટી આવી કેમ હશે, આવા લાંબા વાર આવું સ્ટ્રક્ચર કેમ હશે, દક્ષિણ ભારતમાં કોઈ ના કોઈ એટલે બધી ભૂલો પડી ગયો એવું લાગે એમ, અલગ લાગે. તો પહેલાં એની પર આપણે થોડું સસ્પેન્સ ખોલી દઈએ કે મારા લાંબા વાળ શા માટે એમ. તો લાંબા વાળ કારણ કે મને બહુ રિસર્ચ કર્યું એટલે શરૂઆતમાં એવું હતું કે લાંબા વાળથી મને કોઈ આપત્તિ નથી, પણ અમારે એવું કે કલાકારના જીવમાં લાંબા વાળ હોય એવી એક મંડળ, પણ એવું હોય ને કે લાંબા વાળ હોય તો જ કલાકાર હોય, ઘણા ટૂંકા વાળમાં હોય. પણ આમાં એવું થયું કે મેં લાંબા વાળ શરૂઆતમાં રાખ્યા ને એટલે બહુ ગંભીરતા લીધી નહીં સાહેબ. પણ હું અહીંયા 6 ડિસેમ્બરે અમદાવાદ છે એ દાડે પેલો બાબરી મસ્જિદનો ધ્વંસ થયો, બહુ ધમાલ થઈ. તો હું ઘૂંઘરામ 3 કલાક બેસી રહ્યો એ વખતે મારા લાંબા વાળને કપાયા. એટલે મને એવું થયું ખરું મેં બહુ સિરિયસ ના લીધું કાં તો હોય એમ. પછી ધીરે ધીરે 1998ની સાલ આવી એટલે મારા લગ્નનું નોકરીમાં જ એટલે લગ્ન થયા, થવાની તૈયારી હતી. એટલે લાંબા વાળ તો બધા જોવા કે આ લાંબા કાપી કાઢીએ એમ, થોડું સ્માર્ટ તો દેખાવું પડે, બધા આડા દાડા તમે જેવા દેખાય. પણ એ દાડા તો થોડું વ્યવસ્થિત, એક દાડા માટે તો વરાજા બનવાનું એટલે તો કાપી કાઢ્યા તો લગ્ન થઈ જશે. મોટું સંકટ. બીજી વાર વાગે તો મેં કોઈ ગંભીરતા લીધી નહીં એમ કહેવાના મતલબ આ વારના લીધે આવું થાય છે એવું નહીં. પછી હવે એમ કરતાં પછી 2002 એ વખતે મને મેં લાવો વાર કાપીએ તો કાપે તો આ ભૂકંપ આવે છે. પછી મેં ગંભીરતા લીધી ખાલી મારા વાર જોડે કંઈ કનેક્શન છે, હું જ્યારે વાર કપાવું ત્યારે કંઈક મોટી આમદ આવે. પછી તો મેં કપાયા હતા. પછી 2019માં મેં વિચાર કર્યો બહેરા જોડે માથાકૂટ થઈ જાય, મને કે શું આવા લેતા કોરોના રીચાર્જ કપાયા કોરોના આવી ગયો. પછી લાંબા થવા દીધા અને પછી હું આણંદ જિલ્લામાં પીપળી પેશન્ટ શાળામાં આવ્યો. 6ઠ્ઠા નંબર હતો સાહેબ, એના સાક્ષી કેપી સાહેબ પણ બેઠેલા છે. આ સાહેબે છે 6ઠ્ઠા નંબર હતો અને મારો તો 2022માં એવો જુવાડ આવ્યો ને સાહેબ કે 6 જણા આવી ગયા બધી કરી. સીધો પેશન્ટ આચાર્ય પણ આચાર્ય તો હારા પેશન્ટ એ પછી મેં નક્કી કર્યું કે હવે બહાર કપાવા નહીં. જનહિત આર્થે હું બહાર કપાવતો નથી, જનહિતાર્થે એમ કાંઈ એવું વર્તો મળે આ ચોખવટ થઈ જાય એમ. તમે આવું હશે એટલે હવે તમે ફરી મળો તો કેમ ના પેલા લાંબા ચોટાવાળા પણ આવું પહેલાં પણ ઘણી વાર લાંબા ચોટાવાળા રાતે 11 વાગે એપિસોડ આવે ખબર આમ ઉભો પછી અમર કરે કાંતિ આપકે પાછી એટલે આપણું બહેરું આપણને લાગે પાછું તો નથી સરોવરો એક તો નહીં બેઠું મજા માથા ઉઠે તો ગભરામણ થાય. हाँ ताकि आपके पास ही है, देखिए थोड़े देर के बाद तारे अपन हाथ चलाए मतलब टीवी चैनल बदली कर आવું થતું હોય. પણ જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે. ધીરે ધીરે જમાનો એટલો બધો નજીક આવી ગયો છે ને કે આજે માણસનો ટચિંગ જતો રહે છે, ટચમાં ટચિંગ જતો રહે. શબ્દો સમજ આપણે આ ટચમાં પડ્યા છીએ ને એટલે માણસનો ટચિંગ જતો રહે. પહેલાં આમ ભેટતા બહુ દાડે મળે હે એ તો જતું જાઓ હાલો બસ પતી હે. અમે આપણો જો નજીકનો પરિચય હોય ત્યાં પૈસા આવનારો માવો ખવડાવનાર હોય તો વધારે ટચિંગ હોય, બાકી બહુ વધારે ટચિંગ હોય નહીં. અત્યારે એવો જમાનો થઈ ગયો. ઘરના બાયણા જો પેલા બે હતા મસ્ત કુલ પછી પા ભેગા થાય અત્યારે 1 બાય કુલ. હવે ધીરે ધીરે બહારી ના થઈ જતા મને એ હે બહારી ના થઈ જતા હાલ તો પછી અમે નીકળવાનું છે બહાર આવવાનું છે એટલે આવું થાય. પણ આપણી ગુજરાતી શાળાઓ કેવી હોય ભારતમાં 2 વસ્તુ એવી છે આમ તો દુનિયામાં કહીએ ને એક પ્રાથમિક શાળા ગુજરાતી અને સરકારી અને બીજી પિયાગો રિક્ષા. આ 2 વચ્ચે એવું સામ્ય છે સાહેબ એ પણ પોતાને એડમિશન માટે ના પાડે સમજો પડે. પિયાગો રિક્ષા સરકારી પ્રાથમિક શાળા એડમિશન માટે ક્યારેય ના પાડે. પરીક્ષા પતી જીવન કાલથી વેકેશન અને કોકાઓ સાહેબમાં દાખલો આવતા હતા આપણે એડમિશન એવું ના કે ઉઘડ દે જેમ પિયાગો રિક્ષો. પિયાગો રિક્ષા તમે કે ઓડી ગાડી હેલિકોપ્ટર હોય તો પિયાગો રિક્ષા લે જો એ ગાડી રિક્ષા હોય ઘણા લોકો ગાડીમાં આવીને જતા ખબર ના હોય કે પિયાગો રસ્તો શું છે એમ રિક્ષા. તો અમે એકવાર બેસવાનો અનુભવ કરો કારણ કે એની અંદર રિક્ષાના વજન કરતાં માણસો વધારે બેહાડ્યા. હા એટલે પોતે જે રિક્ષા ડ્રાઈવર આમ બેઠો હોય હા આમ જ બેઠો હોય સ્ટાઇલ જજો અને મોઢામાં આવો ભરેલો તો વિમલો અને આપણે ઉભા થઈશું તો આમ જ કે ઉપર આવું છે એનો અર્થ જ થતો. ચારે કપડે ખબર નહીં. હું એકવાર પાસમાં સરકારી ઉપર મારે ચલોડા જવું, હું ચલોડાનો છું તો ચલોડા જવું એ આવે મારે ઉતાવળ છે પિયા મારા મને ત્યાં તો કોઈ જગ્યાને ગમતા હું તો પહોંચીને ખેંચી વચ્ચે બેહાડી અને તો આમ ધમધમાઈ ચાલુ કરી વચ્ચે વચ્ચે હો સેન્ટરમાં અને રણોડા પોલીસ હોય છે મોટા ભાગે ખબર હતી
તો રણોડા જઈને ઊભી રાખે સીધો પેલા એ પોલીસવાળા ગોચામાં મને કાઢે બે ઠોકી કાઢતા મને કે લાયસન્સ લાગે देखो भाई હું ડ્રાઈવર નહીં એની ચબોરી સાહેબ તો બે જાય તો મારે બામ લાવી પડે અને પેલો આપણો રિક્ષા વાળો ઉભો રહ્યો શાંતિ થોડી વાર ધીરે રહીને આવી એટલે તારે તું પિયાગો જમતા બાબા પિયાગો હું ટી શર્ટમાં પિયાગો દેખું તો પન્નું ફેરી કાઢું છોકરાને એ વિશે શીખવાડવાનું એટલો કીધો બીજું એક મારા ભાઈબંધે તો કેરો ખાયો તે કેરોમાં એટલી બધી ખોટ છે કે ના પૂછો તો કથમ જાય ને તો કેરોનો પ્રસાદ ના ના બાબા કેરો ના આવ્યો પ્રસાદ મહાપ્રસાદ આવ્યો આટલો બધો બી જાય એટલે પ્રાથમિક શાળામાં શું એકબીજાને ખીચ પાડતા હોય છોકરાઓ તો એક દિશાની અંદર એવું હતું કે એક છોકરી બધા ફોડી કે આખી નિશાળી એને ખીચા ફોડી અને એક તેને ફરિયાદ કરી આચાર્ય સાહેબ કે સાહેબ બધા ફોડી કહે છે બહુ મારું નામ ખરાબ કરે અને એક રમેશ નામનો છોકરો છે ને એ નથી કહેતો સાહેબનો ગર્વ તો સર કે આપણે મમકાવા જેવું બોલાવવા રમેશ કે તો રમેશ આવ્યો હે રમેશ અહીંયા શું છે સાહેબ તાકે આ છોકરી નાખી નિશાળવાળા ફોડી કહે છે તું તમને કહેતો કે સાહેબ બધા મને ફૂવો કહે છે માથાનું કોઈ કેવું ફોટો ફૂટા હતા બેચારા આચાર્ય બપોર રજા પછી ક્યાં આવી ગયા દવા આવી આવા એવું થઈ એમ એટલે ઘણા આવા મળતવાળા હોય એક શાળા રીતે એક છોકરાઓ લોટીયો હતો અમારો બહુ ફેમસ યુટ્યુબમાં ચાલે છે બહુ સારો જોક્સ મજા આવે પછી આપણે પૂછ્યું તો લોટીયો એટલે માથામાં વાર જ નહીં ઘણા એના લોટીયો કહેતા જુદી જુદી ભાષામાં આપણે મોસ્ટ ઓફ લોટીયો કહેતા તો આખી નિશાળવાળા ગામવાળા એના લોટીયો કહે તે લોટિયા આવો લોટિયા એટલે કંટાળી પરેશાન થઈ જાય બધા કારણ કે એવું થાય આપણે ગાડીઓ કરે હોય તો કંટાળી કરે ને એટલે મેન્ટલી લોસ થઈ ગયો હોય પછી એક દાડો રડતો હતો ત્યારે પપ્પા કે શું થયું યાર કે મને બધા લોટીયો કહે છે કે એક કામ કરતા શ્રાવણ મહિનો ચાલે છે શંકર ભગવાનના મંદિરમાં જાય કે અત્યારે શંકર ભગવાન બહુ તાત્કાલિક સાંભળે કે આપણું એમ વાર્તામાં આવો તમે ના ઉઠી જતા હા એવું થાય ઘણી વાર તો પછી પેલો તો કે કઈ વાત તો શંકર ભગવાનના મંદિરમાં જો મોટો ગઢ ઠામ લઈને ઠોક્યો તો શંકર ભગવાન ઊભા થઈ ગયા બોલો કે કોણ કે સાહેબ ભગવાન હું શું કે કોણ કે પ્રાથમિક શાળામાં ભણું છું નાનો છોકરો છું રોટીઓ શું કે થોડા વાર આપણને તો ભગવાને જોયા આજે બંધ થયા સ્ટોકમાં નથી હવે માર્ચ એન્ડિંગ ચાલે છે હા સાહેબ ભગવાન કંઈક કરી આવો ત્યાં થોડા કામ હું ગુંદર લાવ્યો છું કે ચોટાડી લે ભગવાન કે તને ના તો પાડી નથી આપણી જોડે કે જાય દી ના કંઈક તો કરો કે મને બધા ખીચાઈ કરે છે મારે મરવાનો વારો છે કે એવું છે એક કામ કે શમશાનમાં જતો રહ્યા બધા ભૂતો સમારે કે એ ભૂતનાથને કે જોડે બહુ લાંબા વાળા તને જોડે આપશે વાંધો નહીં તે પછી શમશાનમાં ગયો શમશાનમાં જઈને બૂમ પાડ્યો ભૂતનાથ તો મોટા લાંબા વાળો ભૂત આવ્યો કે બોલ શું સર કે થોડા ભાડા પણ શંકર ભગવાને મને રોટ્યો શું કે બહુ મને તકલીફ થાય થોડા આલો કે ના મળે વાર કે અત્યારે વારમાં સ્વાગમાં નહીં ત્યાં બધા ના લીધા હોય જન્મ વખતે અત્યારે લેવા આવ્યો છું કે ખબર નહીં પડતી ના થોડા પણ ગુંદર લઈને આવ્યો છું કે થોડા તો ના મળે યાર એક વાર તો કીધું ચાલ જતો રહે કે પણ બહુ કગડ્યો કે સારું એક કામ કર કારણ હું વાત નહીં આપી શકું પણ વરદાન આપી શકું કેવું વરદાન કે જો તને કોઈક લોટીઓ કહે તો તારે હારે ચકાભૂમ કહેવાનું એટલે સામે વાળો લોટીઓ થઈ જશે જે તને એવું કે લોટીઓ એટલે તારે ચકાભૂમ કે સામે લોટી ફર્સ્ટ થઈ એટલે તારે કોઈ કેન્સર નથી નેચરલ જેમ આવતો એમ આવશે ને ખબર ના હોય કોઈ આવું એટલે વરદાન એટલે જો બીજા તાર નિશાળ આવ્યો 11 વાગે અને પછી આમ દરવાજો ખોલે 2-4 છોકરીઓ કચરો વાંચી એ લોટીઓ આવ્યો લોટીઓ તાકે ચકાભૂમ એટલે પેલી છોકરીઓ લોટીઓ થઈ ગઈ ફટફટ ચોટલા ઉભા બધું જતું થોડી વાર એક આગળ સાહેબ બોલે એ જમ લોટિયા મોડા હોય તાકે સાહેબ ચકાભૂમ સાહેબે લોટિયા 11 વાગે પ્રાર્થના થઈ હમણાં બેન પણ અમદાવાદ થવા હૈદરાબાદ કરીને હેર સ્ટાઈલ કરી જોરદાર હા અમદાવાદના બેરા બહુ તૈયાર થઈને આવતા હોય એવું સામાન્ય લોકો કહેતા હોય છે પિક્ચરોમાં જોજો ગીતો બધા લેડીઝ ઉપર જ છે इतना हसीन चेहरा कोई तरह अपना ऊपर लगे कितना हारो चेहरो ना लगा ऐसे राइटरो मरी जाए એટલે પછી બેન એના કરે એના ક્લાસમાં જ પડતો એટલે પ્રાર્થના પછી અત્યારે કે લોટિયા ઉભો તો કાંઈ ભજન કરતા કે બેન ચકાભૂમ હવે માણસો ને આઈબ્રોમાં જ જતું એ બધા તો મવાજ થઈ ગયા શું થયું બેટા રિક્ષા બોલાવો રિક્ષા લઈને નાખે 6 મહિના સુધી ઘેર આવ્યા વાર ઉગતા રાવણ સ્ટેપર બી નહીં ના મરાય એવું થઈ જાય આડી પહેલા આપણને એમ તો મને લહરી જાય બપોરે પછી મધ્યાહન ભોજન ચાલુ થયું પછી દાળ ઢોકળી હતી આચાર્ય આટો મારવા છે માર જેવા પેલા દાળ ઢોકળી ઢોળે તકે રોટિયા ખબર નહીં પડતી દાળ ઢોકળી ઢોળે સાહેબ આચાર્ય રોટિયા થઈ જશે 4 વાગે એસએમસી વાળા આવ્યા 4-5 જણા આવ્યા છે બોર્ડની મુલાકાત સાંભળવા
काय પેલો રોટિયા બહાર નીકળતો એ રોટિયા ખબર નહીં પડતી અસંખ્ય અધ્યક્ષ રોટિયા એની જોડે બેચના હતા એ રોટિયા ધીરે ધીરે જે કે ને ચકાભૂમ એટલે આખી દિશા ચાલે રોટી બોટા સરપંચ રોટિયા બેડો રોટી આખું ગામ રોટી રોટા જોવા મળે બધા સાહેબ આગળ આવી જો તો તમે પ્રકાશ પાડો મારા હાલ શું દેખાય સાહેબ હા ચોરાઈ ના આવે કે લાઈટો ચાલુ જેવું લાગે એવી દશા થઈ પછી કશું કર્યું આપણી ગોમનું નોમે બદલી કાઢી રોટિયાપુરા નિશાનનું નોમે બદલી કાઢી રોટિયાપુરા પ્રાથમિક શાળા આચાર્ય શીખે છે પણ રોટી જ તે ફર્સ્ટ લઈને મારે ખબર પડી જાય રોટિયાપુરા નાની રોટી હા રોટી લાવી આમ ફર્સ્ટ તમને સિક્કો વાગે ને ફટ લઈને ખબર પડી જાય રોટિયાપુરાનું છે ઉઠે જ હોય તો આ રીતે આખી સિચ્યુએશન થઈ પછી આરું 6 મહિના પછી પ્રવેશ સવાર કલેક્ટર લીધ જાય આપણું શાળાઓ કે આપણે કઈ શાળા લઈ કલેક્ટર એટલે મારી જોડે ડાયરેક્ટ બહુ છે સાહેબ રોટિયાપુરા લો કે બહુ ફેમસ છે કલેક્ટર કે લઈ લો ઓકે હવે એનું નસીબ ખરાબ બીજું શું વાર તહેવાર આવ્યો કામ જામ તરજે આવી ગયા બધા અહીંયા સાથે બધું ગોઠવાઈ ગયેલું અને આમ તો સાહેબ કલેક્ટર આમ બધું કરતા મારા હાર જુઓ જગરામ મારા કોણ અને સરપંચ સાહેબને છોકરાને આ બધાએ જીવેલું તેલ નાખીને આવજો કાલે પ્રવેશ ઉત્સવ છે બધામાં પાલન કરેલું 5-6 લીટર તેલના ડબ્બા નાખી દીધેલા માતા અને એવા ચરકાટ મારે મારા બેટો ચરકા મરામાં મારી તમે જુઓ તો જુઓ એવા આખું ચરકાટ મારે કલેક્ટર સાથે બેઠા મારા આ શું છે સાહેબ તમે કહેતા હતા રોટિયા જુઓ કે જો આગળ શું થાય કે વાંધો નહીં પછી તો દફતર આપ્યા બધી વિધિ પતી જાય પછી હાલ આપણે સ્કૂલની મુલાકાત લઈ ગઈ એટલે બધા રોટિયા જતા અમદાવાદ પણ જે ઓરિજિનલ રોટિયો હતો એ ધૂમમાં સાહેબ છે સાહેબની કઠણાઈ બીજું શું અને ટ્રેન તરત કેવો રોટિયો બેઠો એનો જ ઊભો કર્યો એ રોટિયા તને એક આવડે તાકે સાહેબ ચકાકું તને એક સાહેબ અહીંથી જ જતા બસ બાજુ ત્યાં પીએ બધા એ તું કઈ રોટિયા તાકે ચકાકું પોલીસ વાળા પેલા બધા એ બધા રોટિયા થઈ ગયા ભાગદળ મચી દઈ એટલે એનો ડ્રાઈવર દોડતો શું થયું એ રોટિયા તને ભાન પડે કોણ છે તાકે ચકાકું ડ્રાઈવરે રોટિયો થઈ જશે અને પછી તે બસ લઈને ગયા પછી બધા રોટિયાપુરા બાજુ આવ્યા પછી પેલા છોકરાને થઈ ગયું આખું ગામ રોટિયું થઈ ગયું છે આખી નિશાળ રોટીઓ હવે કોઈ ખીજાવનારો છે નહીં બધા રોટિયા શું ખીજાવાના પછી ત્યાં બરદાન પાછું આવી જાવ પાછો જયો શમશાનમાં જાય પછી બૂમ પાડી ભૂતના તાકે બોલ રોટિયા તાકે ચકાકું ભૂતના તે રોટિયા દે એટલે વરદાન આપવું હોય તો વિચાર કરો થાય ને ઘણી વાર વરદાન આપવામાં ઉપાધિ રાતે જોક છે પણ સમજવાળી મજા આવે આપણે એમાં જ બહુ જોક છે મજા આવે એટલે રોટિયાપુરા પ્રાથમિક શાળા એવી શાળા એક સહી તે મારી છોટા ઉદેપુરમાં એટલે આ તો આપણે બધું કાલ્પનિક બનાવતા હોય પણ તમે મજા આવતી હશે એમ છૂટવાનો ટાઈમ થશે ને ફરી કોઈ સ્ટેશનમાં મળીશું અને યુટ્યુબ ઉપર વિષ્ણુરાજ ભોઈ એવું કંઈક તમે સર્ચ કરશો તો ગૂગલ ઉપર